તો આદ્ય ગુરુ શંકરાચાર્યજી. શંકરાચાર્યજી પાસેથી જ્ઞાન બધું કોની પાસે આવે? બધા 13 અખાડા પાસે આવે. અને 13 અખાડાના 13 મહામંડલેશ્વરો હોય. બધા મહામંડલેશ્વરો પાસે આવે. એ મહામંડલેશ્વરો પાસેથી જ્ઞાન બધું આવે મંડલેશ્વર પાસે. અને એ મંડલેશ્વરો પાસેથી જે જ્ઞાન છે એ પછી સાધુ સંતો જે મઢીના હોય એમની પાસે આવે. એ મઢીથી જે જોડાયેલા હોય બ્રાહ્મણો એમની પાસે આવે. અને એ બ્રાહ્મણો પાસેથી જે જ્ઞાન આવે એની અંદર મઢીઓની અંદર બધા શિક્ષકો જે કહેવાય ગુરુઓ રાખેલા હોય એ ગુરુ પરંપરા નિયમિત એ જ્ઞાન પ્રદાન થાય. અને એનાથી એ જ્ઞાન બધું બ્રાહ્મણોને પ્રાપ્ત થાય. ને બ્રાહ્મણો એ જ્ઞાન જ્યારે પૂજા પાઠ હોમ હવન યજ્ઞ કરાવતા હોય એટલે એના દ્વારા જનમાનસને પ્રદાન થાય. એ આપણી એક જ્ઞાનની શાખા છે. અને એ દ્વારા આખું જ્ઞાન જે છે એ બધું આવતું હોય છે. અને એ શાખા પ્રશાખા આજની તારીખમાં પણ જળવાઈ રહી છે. આજની તારીખમાં પણ જે ગુરુકુલની અંદર ભણી અને જે ભૂદેવો તૈયાર થાય છે એમને પૂજા વિધિ કઈ રીતે કરાવી, કયો નિયમ હોય, પૂજાનો ક્રમ કયો હોય, ગણપતિ દાદાથી લઈ અને જે મુખ્ય પૂજા કરવાની હોય એના ક્રમ અનુસાર કયા કયા દેવી દેવતાઓનું પૂજન કરવું. મુખ્ય સ્થાપન બનાવ્યું હોય તો એની અંદર ભદ્રમંડળ, એ ભદ્રમંડળનું આવાહન કરવામાં આવે. ભદ્રમંડળનું તમે આહવાન કરો એટલે એની અંદર કેટલા દેવી દેવતાઓને બોલાવવામાં આવે. આજે કોઈ પ્રધાનમંત્રી અથવા તો કોઈ મિનિસ્ટર આવે તો એની સામે જો એનો પ્રોટોકોલ કેવો હોય છે, પ્રધાનમંત્રી આવે તો એનો પ્રોટોકોલ કેવો હોય? એમને સીધે સીધા તમે મળવા જઈ શકો? સીધે સીધા તમે મળવા ના જઈ શકો. એમના એક પ્રોટોકોલ હોય, એમનું આખું એસપીજી દ્વારા એમનું આખું સંચાલન. જે સ્થળે જવાના હોય પહેલા એની ચકાસણી થાય અને એ ચકાસણી થયા પછી આખું એની સિક્યોરિટી ગોઠવવામાં આવે. જ્યાંથી જે રૂટ ઉપર આવવાના હોય ને એની સિક્યોરિટી ગોઠવાય. તો આજે એ જે સિક્યુરિટી ગોઠવાય ને એવું જ ધર્મ કાર્યની અંદર છે. જે ભણેલા હોય એમને ખબર હોય કે ભદ્રમંડળ બનતું હોય એટલે એટલા દેવતાઓનું આહ્વાન થાય. માતાજીનું હોય તો બધા ભૈરવોનું આહ્વાન થાય, શિવજીનું આહ્વાન કરીએ તો એની અંદર પણ બધા આહ્વાન આવે. જે દેવી દેવતાને તમારે બોલાવવાના હોય એમાં આહ્વાન આવે. તો જ્યારે આજે ભાગવતજી થતા હોય તો અહીંયા માત્ર આપણે પોથી છે ને અહીંયા દર્શન કરીએ લાલો બિરાજમાન છે એવું નથી. એવું તમે સમજતા હોય ને મોટામાં મોટી ભૂલ છે. જ્યારે ભાગવતજી અહીંયા બિરાજમાન હોય અને જ્યારે સ્વયં કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થાય છે અને ભગવાનના વાક્યો છે કે હું ભાગવતજીની અંદર વાંગ્મય સ્વરૂપે શબ્દ સ્વરૂપે સમાયેલો છું. જ્યારે ભગવાન સાક્ષાત બિરાજમાન હોય ત્યારે આજુબાજુના આખો જે આ નેપાળનો વિસ્તાર છે ને એનાથી પણ આગળ આખી સિક્યુરિટી ગોઠવાઈ જઈ હોય બધા દેવી દેવતાઓની. એ આપણને આપણી સાથે જે ભાગવત સાંભળવા માટે જેટલા પણ હરિભક્તો હોય ને એનો વાળ વાંકો ના થવા દે પરમાત્મા. આખી એટલી સિક્યુરિટી ગોઠવેલી છે અને એ સિક્યુરિટીની અંદર આખી આ કથા થતી હોય છે. એટલે પરમાત્મા આપણે ચારે બાજુથી ઉર્જા અને આભા એટલું હોય કે તમારામાં આનંદ વિભોર થઈ જાય, તમારા હૃદયમાં પણ આનંદ પ્રગટ થઈ જાય. અને ક્યાં પરમાત્મા કયા સ્વરૂપમાં આવીને અહીંયા કથા સાંભળીને દેવો પણ આવે કથા સાંભળવા, કયા સ્વરૂપમાં આવીને જાય. એટલે આટલું મહત્વ છે. ને આ બધા જે શાસ્ત્રના રચયિતા વેદવ્યાસજી છે, જેને આને અહીંયા બેઠેલા છે ને વ્યાસપીઠ કહેવાય છે, એમાં જે વ્યાસજી જેટલું જ્ઞાન ધરાવતા હોય એ પ્રમાણે તમને જ્ઞાન પ્રદાન કરતા હોય.